વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો. જુઓ અને બીજાને જણાવો અને તમે આત્મિકતામાં આગળ વધતા જાઓ. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા યેસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાનિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવ્યા છીએ. પ્રભુજી, આ સમયમાં અમે તમારા આધીન થઈએ છીએ, તમારા વચનના આધીન થઈએ છીએ, પવિત્ર આત્માના આધીન થઈએ છીએ. તમે જે આજ્ઞા આપી અને જીવન છે એના આધીન થઈએ છીએ. અમારું જીવન આત્મા સહિત આત્મા સમર્પણ કરીએ છીએ. પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિને ધન્યવાદ કરીએ છીએ કે ઈસુનો જન્મ કોઈની શરૂઆત નથી, એના આગમન સંબંધી સારી રીતે સંપૂર્ણપણે તારા લોકો સમજી શકે. પવિત્ર આત્માની મદદ દરેકને મળે. હાલેલુયા. કે જેથી વિશ્વાસ કરનાર લોકો તારા વચનમાં આત્મિકતામાં આગળ વધતા જાય એવી મહેરબાની પ્રભુ તમે કરો. મિત્ર પવિત્ર આત્મા આપણે સાથે મળીને કામ કરીએ. હાલેલુયા. સાંભળનારાનું કલ્યાણ થાવ. અને જો કોઈ એમાં માંદા, દુખી, લાચાર, નિરાશ, હતાશ હોય અને તેવા તારા વચનો સાંભળે તેઓ સફળતા પ્રાપ્ત કરે એવું તમે થવા દેજો. તથા પ્રભુ, અમારું ઉદ્ધાર કરતા પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. તો આઈસાર ખ્રિસ્તમાં પ્રકાશ આપણે શીખી રહેલા છે. એમાં ગઈકાલે આપણે આગલે દિવસે તમે જોયું હશે, યા તો પછી આગલા વિષય પર તમે ધ્યાન આપ્યું હશે. ઈસુ કોણ હતા અને ઈસુનું માનવશાસ્ત્ર, આદમ શું બન્યો, એ બાબત સંબંધી તમે સાંભળ્યું હશે, શીખ્યું હશે. આજે ઈસુનો જન્મ સંબંધી આપણે જોઈએ. વિષય છે ઈસુનો જન્મ. બાઇબલ ખોલ્યા આપણે. ઈસુનો જન્મ એ તેની આગમન ન હતું. પહેલી બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એનું કોઈ આગમન ન હતું, કે એની કોઈ શરૂઆત ન હતી. કેમ કે તો પ્રથમથી જ પરમેશ્વર છે. અને બાઇબલ કહે છે આદિથી વચન હતા, વચન દેવની સંગાત હતા, અને વચન દેવ હતા, તે જ આદિ દેવની સંગાત હતા. તેનાથી સગરું ઉત્પન્ન થયું. એટલે જે કંઈ ઉત્પન્ન થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. અને ઈસુનો જન્મ કોઈની શરૂઆત નથી, એનું આગમન નથી. જેની કોઈ શરૂઆત ન હતી તે મલ્કીસદેકના ધારા મુજબ સનાતન યાજક હતો. મલ્કીસદેક એટલે જૂના કરારનો એક યાજકની પદવી ધરાવતો મલ્કીસદેક. એને પરમેશ્વર તરીકે દર્શાવવામાં આવ્યો છે મલ્કીસદેકને. કલમ જોઈએ હિબ્રુ 7મો અધ્યાય, તેની 3જી કલમ હું વાંચું છું. તે પહેલી બાબત, બાપ વગરનો, મા વગરનો, વંશાવળી વગરનો. ફરી પાછો વાંચું છું. તે બાપ વગરનો, મા વગરનો, વંશાવળી વગરનો છે. તેના દહાડાનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી. હવે જો આ એક જ કલમ આપણે વાંચીએ તો આ વચનથી આપણને પ્રકાશ મળે છે કે મલ્કીસદેકના ધારા મુજબ એ સનાતન યાજક હતો. સનાતન યાજકનો મતલબ એ છે કે એની કોઈ શરૂઆત જ નથી. તે દેવના પુત્રના જેવો છે, તે સદા યાજક રહેશે. તો આ 3જી કલમ પ્રમાણે જોવા જાય તો મલ્કીસદેકના ધારા મુજબ સનાતન યાજક હતો. ઈસુનો જન્મ એ તેનું આગમન ન હતું, તે પ્રથમથી જ હતો. તે પ્રથમથી જ હતો. અને મલ્કીસદેક સંબંધી જો તમારે વધારે જાણવું હોય તો તમે ઉત્પત્તિનું પુસ્તક વાંચો. એટલે મલ્કીસદેક સંબંધી તમે સારી રીતે સંપૂર્ણપણે સમજી શકશો. તો બાઇબલની અંદર એમ લખેલું છે, લુક 1લો અધ્યાય 26થી 38. લુકની લખેલી સુવાર્તા 1લો અધ્યાય, લુક 1લો અધ્યાય 26થી 38 સુધી હું તમારા માટે વાંચું છું, પણ તમે બાઇબલને ખોલો અને જુઓ. હવે 6 મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુંવારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી.
તે કુંવારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું કે હે મરિયમ બી માં, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાપ્તનો દીકરો કહેવાશે, અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યસન આપશે. તે યાકૂબના ઘર પર સ્વર્ગા રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્માનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. કલમ 36, 37, 38. જો તારી સગી એલિસાબેટે પણ ઘટપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે, અને જે વાંજણી કહેવાતી હતી તેને આ 6થો મહિનો જાય છે, કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. તો લુક આ પ્રમાણે કહી રહ્યો છે 26 થી 38 સુધી. અને આ જે લુક દ્વારા લખાયેલો પત્ર એને આપણે સમજીએ, કેમ કે લુકે જ પ્રેરિતોનો કૃત્યો પણ પત્ર લખ્યો છે. અને 26 થી 38 સુધી આને આપણે બહુ જ ઊંડી રીતે સમજીએ એક એક કલમને. નાઝરેતમાં ગાબ્રિયલ દૂત મરિયમને પ્રગટ થયો. દાઉદના વંશના એક પુરુષ સાથે તેની સગાઈ હતી. દૂતે મરિયમને કહ્યું કે તું દેવથી કૃપા પામી છે. આગળ મરિયમ ભયભીત થઈ, પણ દૂતે કહ્યું કે તને એક દીકરો થશે, તું તેનું નામ ઈસુ પાડશે. તે મહાન થશે અને પરાપ્તનો દીકરો કહેવાશે, અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યસ્થાન આપશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. પણ આપણે એ જોઈ શકીએ છીએ 32મી કલમ, 33મી કલમ ને 34મી કલમ. 34મી કલમ જો મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી, મેં લગ્ન કર્યા નથી, હું બાળકને જન્મ કેવી રીતે આપી શકું. આગળ ગાબ્રિએલ દૂત કંઈક કહી રહ્યો છે. એમ કહ્યું કે તારા પર પવિત્ર આત્મા આવશે ને પરાપ્તનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જન્મશે પવિત્ર દેવનો દીકરો કહેવાશે ને રાજ્યનો અંત આવશે નહીં. હવે મરિયમ 37મી કલમની અંદર મરિયમને દેવનો દૂત કહી રહ્યો છે, અને મરિયમ પણ વાત કરી રહી છે ગાબ્રિએલ દૂત સાથે. 37 ને 38. કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. મરિયમે ગાબ્રિએલ દૂતને રજા આપીને કહ્યું, જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. જ્યારે ગાબ્રિએલ દૂતને મરિયમે રજા આપી ત્યારે દૂત તેની પાસેથી ગયો. તો આપણે 26મી કલમથી 38મી કલમ સુધી જોઈ શકીએ છીએ કે ગાબ્રિએલ દૂત સ્વર્ગમાંથી દેવની પાસેથી આવીને મરિયમને સંદેશો આપે છે. એ કુંવારી છે, કોઈ પુરુષને જાણ્યો નથી, લગ્ન કર્યા નથી, અને કુંવારી ગર્ભવતી થઈને બાળકને જન્મ આપે અને તેનું નામ ઈસુ રાખવામાં આવે. તો એનો મતલબ એ કે ઈસુનો જન્મ કોઈ એની શરૂઆત નથી. જેને સમજવા માટે પ્રભુનો પવિત્ર આત્મા આપણને મદદ કરે. હવે ખબર જુઓ, મરિયમે કહ્યું કે એ કેમ કરીને થશે, કેમ કે તેના લગ્ન થયા નહોતા. દૂતે તેને કહ્યું કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાપ્તનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. તારાથી જન્મશે એ પવિત્ર દેવનો દીકરો કહેવાશે. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. ઈસુનો જન્મ થયા પછી તે તેના માતા પિતાની સાથે નાઝરેતમાં મોટો થયો. તે તેઓને આધીન હતો અને દેવને પણ તે હંમેશા ખુશ કરતો હતો. તેણે કદી પાપ જાણ્યું નહીં અને કંઈ પણ
અને કર્યું પણ નહીં. લગભગ 30 વર્ષની ઉંમરે ઈસુએ લોકોની મધ્ય સેવાની શરૂઆત કરી. યોહાન મારફતે તે બાપ્તિસ્મા પામ્યો અને પવિત્ર આત્મા તેના પર ઉતર્યો. સ્વર્ગમાંથી એવી અવાજ આવ્યો કે આ મારો પ્રિય પુત્ર છે, એના પર હું પ્રસન્ન છું. તો આપણે જોઈ શકીએ છીએ કરીબન 12 વર્ષની ઉંમરે તો ધર્મગુરુની વચ્ચેમાં તેણે પ્રચાર કર્યો. શાસ્ત્રીઓ, ફરોશીઓ, સદુકીઓ એ અચંબો પામી ગયા કે 12 વર્ષની ઉંમરે આની પાસે આવું જ્ઞાન ક્યાંથી? બરાબર 30 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી એણે પ્રભુના ચરણમાં સમય ગુજાર્યો અને બરાબર 30 વર્ષની ઉંમરે પ્રભુ ઈસુએ યોહાન બપ્તિસ્મા, જેની અંદર 30મી એલિયાનો આત્મા તેની પાસે, તેને બાપ્તિસ્મા લીધું. પાણીનું ડૂબકીનું બપ્તિસ્મા એક મરવું, ડટાવું, પાછા ઉઠવું સાંકેતિક ચિહ્ન છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂર્ણ કર્યું અને આકાશમાંથી વાણી પણ થઈ કે તું મારો વહાલો પુત્ર છે, તારા પર હું પ્રસન્ન છું. હવે આપણે જોઈ શકીએ છીએ આ નોંધવું બહુ જ જરૂરી છે. દેવે એ જાહેર કર્યું કે ઈસુએ પોતાના પૂરા જીવન દરમિયાન તેમને પસંદ કર્યો. અને માથી 3 અધ્યાય 15 થી 17 ને આપણે જોઈએ. માથીની લખેલી સુવાર્તા 3 અધ્યાય 15મી કલમથી તે 17મી કલમ સુધી જુઓ. હું વાંચું છું. અને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હમણાં એમ થવા દે. જો યોહાન બપ્તિસ્મા ની અંદર 30મી એલિયાનો આત્મા હતો અને યોહાને કહ્યું મારે તો તારાથી બપ્તિસ્મા લેવું જોઈએ. ઈસુએ શું કહ્યું? હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયપણું એમ પૂરું કરવું આપણને ઘટારત છે. ત્યારે તેને બપ્તિસ્મા પામવા દીધું. હવે બપ્તિસ્મા એક મરણ પામવું, દતાવવું અને પાછા ઉઠવું, જેને કહેવાય સાંકેતિક ચિહ્ન. કલમ 16. અને ઈસુ બપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો અને જુઓ તેને સારું આકાશ ઉઘડાયું. હવે બાઇબલ કહે છે જો આકાશ ઉઘડ્યું તો શું થયું? દેવના આત્માને કબૂતરની પેઠે ઉતરતો ને પોતા પર આવતો તેણે દીધો. કોણે? યોહાન બપ્તિસ્માએ પવિત્ર આત્માને કબૂતરના રૂપે ઈસુ પર ઉતરતો તેને જોયો. હવે પવિત્ર આત્મા કબૂતર નથી, પણ એક પવિત્ર આત્માનો કબૂતર પ્રતીક છે. અને કલમ 17. અને જો એવી આકાશવાણી થઈ કે, હવે આપણે જોઈ શકીએ છીએ આકાશવાણી થઈ કે આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું. બાઇબલ કહે છે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલા તેને દેવના છોકરા થવાનો અધિકાર મળ્યો છે. અને યેસુ જે આપણો પ્રભુ છે, આપણી અંદર શબ્દ સદૈવ વસ્યો છે. આપણા માટે પણ આ શબ્દ છે, તું મારો પ્રિય દીકરો છે, તું મારી પ્રિય દીકરી છે, તારા પર હું પ્રસન્ન છું. જેમ બાઇબલ એમ કહે છે કે ઈસુનો જન્મ કોઈની શરૂઆત નથી, તો લુક 1:26 થી 38 ની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. હિબ્રુ 7મો અધ્યાયની 3જી કલમ મલ્કીસેદેકના ધારા પ્રમાણેની વાતો કરી, એને પણ આપણે જોઈ શકીએ છીએ. ખરેખર બાઇબલ કહે છે ત્યાર પછી પાણીની ડૂબકીનું બપ્તિસ્મા લીધું અને તે દરમિયાન દેવે એ જાહેર કર્યું કે ઈસુએ પોતાના પૂરા જીવન દરમિયાન તેમને પ્રસન્ન કર્યો. ઈસુએ પૂરા જીવન દરમિયાન માની લો કે 12 વર્ષની ઉંમરે ધર્મગુરુની વચમાં પ્રચાર કર્યો, બાકીના વર્ષ પ્રભુના ચરણોમાં ગુજાર્યા. 30 વર્ષની ઉંમરે પાણીનું ડૂબકીનું બપ્તિસ્મા લીધું અને સારા 33 વર્ષ થવા જોઈએ તો બીજા સારા 3 વર્ષ એવી સેવકાઈ કરી કે આખા વિશ્વને તેને હિલાવી નાખ્યું. કેમ કે ખુદ પરમેશ્વર હતા અને એમણે વિજય પ્રાપ્ત કર્યો. જો આપણે માથી લખેલી સુવાર્તા 4થો અધ્યાય 1 થી 11 પર ધ્યાન આપીએ, હું વાંચું છું, આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ, પવિત્ર આત્માની મદદ લઈએ. બધા આપણે બોલીએ હાલેલુયા. અગર જો તમે બાઇબલ
લઈને બેઠા હોય યા તો પરમેશ્વરના વચન સાંભળતા હોય તો પ્રિયજનો તમે નોટબુકમાં લખી પણ લો કે જેથી તમને યાદ રહે અને તમે પણ પ્રચાર કરી શકો, તમે પણ હિંમતવાન બળવાન બની શકો. હું જ એકલો પ્રચારક બનું એવું નથી. આપણા બધામાંથી આપણે પ્રભુના કામને માટે તૈયાર થવું જોઈએ. હું 1 થી 11 સુધી વાંચું છું. માર્થીન લખેલી સુવાર્તા 4 અધ્યાય 1 થી 11. ઈસુએ 40 દિવસ ને 40 રાત ઉપવાસ કર્યા. ત્યાર પછી 40 દિવસ સુધી શૈતાન ઈસુનું પરીક્ષણ કરે છે. ઈસુ શૈતાનથી ઝૂક્યો નહીં, પણ તે પરીક્ષણ પર વિજયવંત થયો. વાંચું છું. ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે આત્મા તેની રાનમાં લઈ ગયો અને 40 રાત દાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી. હવે આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 40 દિવસે 40 રાત ઉપવાસ કર્યા અને એને ભૂખ લાગી અને ભૂખનો અનુભવ એને થયો અને કમજોરીને શૈતાને શોધી કાઢી. મારા પ્રિય ભાઈ બહેનો, મારી તમારી કમજોરી શું છે તે શૈતાન જાણે છે. આપણી કમજોરીને લોકોની આગળ પ્રગટ નહીં કરીએ અને આપણી કમજોરીને આપણે સમજીએ. બાઇબલ એમ કહે છે કલમ 3, અને પરીક્ષણ કરનારની પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરને કહે કે તેઓ રોટલી થઈ જાય. આ પથ્થરને એમ કહે કે તેઓ રોટલી થઈ જાય. હવે ઈસુએ 40 દિવસે 40 રાત ઉપવાસ કર્યા હતા, એને ભૂખ લાગી હતી અને એનું જાણ શૈતાનને થયું કે ઈસુને ભૂખ લાગી છે. એની કમજોરી શોધી કાઢી, એને ભૂખ છે. કલમ 4. હવે ઈસુ કંઈ કહી રહ્યા છે, પણ તેને ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળશે તે જીવશે. કેમ કે ભજનકાર દાઉદ પણ એમ કે જે શત્રુ અને અનેકતા તે મારા વાસ્તે ભાણું તૈયાર કરે છે. પ્રકટીકરણની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ 3 અધ્યાયની અંદર, હું બારણા આગળ ઊભો છું, જે કોઈ મારી વાણી સાંભળીને દરવાજો ઉગાડશે તેની સાથે જમીશ, તે મારી સાથે જમશે. કયું ભોજન? વચનરૂપી ભોજન જે અત્યારે તમે સાંભળી રહ્યા છો, મતલબ કે તમે જમી રહ્યા છો. અને પહેલું હથિયાર જ્યારે શૈતાને ઉગમ્યું, ઈસુ ખ્રિસ્તે પણ વચનથી જ વાત કરી. માણસ એકલી રોટલીથી નહીં, દેવના વચનથી જીવશે. કલમ 5. ત્યારે શૈતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે ને મંદિરના બુરજ પર તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ, કેમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તને પોતાને હાથો પર ધરી લેશે, રખેને તારો પગ પથ્થર સાથે અફડાય. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગીત શાસ્ત્ર 91 અધ્યાયમાંથી વચન લઈને શૈતાન બોલે છે, કેમ કે શૈતાન વચન જાણે છે. શૈતાન વચન જાણે છે અને એમ કહે છે કે પોતાને હેઠળ પાડી નાખ, પોતાને હેઠળ પાડી નાખ. ક્યાંથી? પહાડ પરથી પોતાને હેઠળ પાડી નાખ. ઊંચા બુરજ પર લઈ જઈને એને કહે છે કે તું પોતાને હેઠળ પાડી નાખ. હવે ઈસુનો જવાબ જો 7મી કલમ. ઈસુએ તેને કહ્યું કે એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર. આપણે જાણીએ છીએ કે માની લો કે આટલા ઊંચા બુરજ પરથી જો ઈસુ ઉપરથી કૂદી પડે તો શરીરનો કોઈ ભાગ, હાડકાનો ભાગ કોઈ સારો નહીં રહે. અને એ તો જાણી જોઈને પરીક્ષણ કરેલું કહેવાય. આપણે જાણીએ છીએ કે આટલું ઊંચું બુરજ છે ને ઉપરથી કૂદી પડવાથી શરીરનો કોઈ ભાગ સારો નહીં રહે, એ આપણે બિલકુલ જાણીએ છીએ. જાણી જોઈને દેવનું પરીક્ષણ ન કરાય. ઈસુએ સીધું કહ્યું, પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર. જાણી જોઈને મારો દેવ મને બચાવે છે કે નહીં બચાવતો એવું સમજીને આપણે દેવનું પરીક્ષણ કરવાનું નથી. કલમ 8. ફરીથી શૈતાન તેને ઘણા ઊંચા પહાડ પર લઈ જાય છે ને જગતના સગળા રાજ્ય તથા તેનો મહિમા તેને દેખાડે છે. જોયું? ઊંચા પહાડ પર લઈ જાય ને જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પ્રભુ ઈસુને બતાવે છે શૈતાન. અને પછી શું કહે છે? જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સગળા હું તને આપીશ. વાહ! પગે પડીને મારું ભજન કરે તો હું સગળું તને આપીશ. મારા પ્રિય ભાઈ બહેનો,
પ્રભુ ઈસુની પાસે પણ શેતાન પહોંચી જાય છે ને એનું પરીક્ષણ કરે છે. વિજય કેવી રીતે મેળવવાનો તે પ્રભુ ઈસુ જાણતા હતા. હવે ઉત્પત્તિથી માલાખીની માટીની પ્રકટીકરણ સુધીના વચન પ્રભુએ આપણને આપ્યા છે, તે આપણે કેવી રીતે વિજય મેળવવાનો તે ઈસુએ એના પવિત્ર આત્માએ પણ સમજાવ્યું છે. હવે ઈસુનો જવાબ જુઓ. કલમ 10. ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શેતાન આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર. ત્યારે શેતાન તેના દુષ્ટ આત્માઓ તેને છોડીને જતા રહ્યા ને જો દેવના દૂતોએ આવીને સેવા કરી. મારા પ્રિયજનો, આપણે માથી 4 અધ્યાયની 1 થી 11 ની અંદર પ્રભુ ઈસુ પર જે પરીક્ષણ થયું હતું એ પરીક્ષણની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવી રીતે વિજય મેળવ્યો, આપણે પણ વિજયની અંદર આગળ વધતા જઈએ. પ્રભુ ઈસુ હંમેશા પરમેશ્વરને પ્રસન્ન કરતા વિજયવંતની અંદર તેઓ આગળ વધતા ગયા અને 4 અધ્યાય 1 થી 11 ની અંદર ભવ્ય વિજયને, પ્રભુ ઈસુના ભવ્ય વિજયને આપણે જોઈ શકીએ છીએ. યાદ રાખો, ઈસુનો જન્મ કોઈની શરૂઆત નથી, એ ખુદ પરમેશ્વર છે. એ ખુદ પરમેશ્વર છે અને એને સમજવા, જાણવા, આપણી ઇન્દ્રિયને કામે લગાડવા બહુ જ જરૂરી છે. કેમ કે તમે ઓરિજિનલ વ્યક્તિ છો, તમારી અંદર દેવનો આત્મા છે અને દેવનો આત્મા પવિત્ર આત્મા તમારા આત્મા સાથે જોડાયો છે. તે તમને બધું શીખવશે. જે તમે ભૂલી ગયા હોય એ બધું તે તમારા સ્મરણમાં લાવશે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગ પ્રેમી પિતા યેસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સામે તમારા કૃપાના સિંહાસનની પાસે આવે છે. મારા પ્રભુ ને મારા દેવ, તું મહાન પરમેશ્વર છે. ઈસુ, તારો જન્મ એ તારું આગમન નથી, એ તારી શરૂઆત નથી. મલકી સદેકના ધારા પ્રમાણે મા વગરનો, બાપ વગરનો, વંશાવળી વગરનો, એમ મલકી સદેકને કહેવામાં આવ્યું. તું સનાતન યાજક છે મારા પવિત્ર દેવ. પ્રભુજી, ગાબ્રિએલ દૂતે મરિયમ પાસે પર જઈને યુસુફ પાસે પણ જન સંદેશો આપ્યો અને સંદેશામાં મરિયમે સીધું કહ્યું, મેં કોઈ પુરુષને જાણ્યો નથી, હું કેવી રીતે બાળકને જન્મ આપું. એ મારા પ્રભુને મારા દેવ, તારા ગાબ્રિએલ દૂતે મોઢ મરિયમની સાથે વાત કરી કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાક્રમ તારા પર આચ્છાદન કરશે, માટે જે તારાથી જન્મશે એ પવિત્ર દેવનો દીકરો કહેવાશે. હા પ્રભુ, તારી પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. એ મૂલ્યવાન વચન છે, એ મૂલ્યવાન વચન છે. મરિયમે પ્રભુ તારા વચનનું બીજ લીધું, ગાબ્રિએલ દૂતને રજા આપી. ઓ મારા પ્રભુ ને મારા દેવ, હું તમારી સ્તુતિ કરું છું, ધન્યવાદ આપું છું, તમારો આભાર માનું છું કે 12 વર્ષની ઉંમરમાં જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શાસ્ત્રીઓને, ફરોશીઓને, સદુકીઓના મોઢા બંધ કરી દીધા. એટલું જ નહીં, એની પાસે એવું જ્ઞાન હતું કે જ્ઞાનમાં, કદમાં, બુદ્ધિમાં તે વધતો ગયો. હું મારા પ્રભુ ને મારા દેવ, શૈતાનના હરેક પરીક્ષાઓની સામે મુકાબલો કર્યો. આખરે એને તેને 40 દિવસના ઉપવાસ કર્યા, મરવું તથા પાછા ઉઠવું, સાંકેતિક ચિહ્ન પાણીના ડૂબકીના બાપ્તિસ્મોના મારફતે બતાવી આપ્યું, જીતનો ઝંડો લહેરાવ્યો, શૈતાનને સંપૂર્ણપણે હરાવ્યો. ઈસુ મારો પ્રભુ, મારા પવિત્ર દેવ, તને જેવી રીતે પ્રસન્ન કરતો. અને એટલું જ નહીં, આકાશમાંથી તમે વાણી આપી, આ મારો વાલો દીકરો છે, તેના ઉપર પ્રસન્ન છું. અત્યારે જે ભાઈ બહેનો, દીકરો સાંભળી રહ્યા છે, એ તમારા વહાલા દીકરાઓ છે, તમારી દીકરીઓ છે, એના પર તમે પ્રસન્ન છો. અગર જો પ્રભુ એ દીકરીઓના જીવનમાં કોઈ પણ બનતી ભૂલ હોય તો માફ કરો અને તને સારી રીતે ઓળખી શકે, તને સારી રીતે જાણી શકે અને આત્મિકતામાં આગળ વધે, સમજે કે તે સનાતન યાજક છે. પ્રભુજી, મારી પ્રાર્થના છે, જે ભાઈ બહેનોએ વચન સાંભળ્યા છે એના મનને તમે શુદ્ધ કર્યું છે, પવિત્ર કર્યું છે. ખૂબ ખૂબ આભાર. દોરોને ચલાવ તથા પ્રભુ અમારો ઉદ્ધાર કરતા પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જુઓ અને બીજાને જણાવો, બીજાને આપો, બીજાને કહો કે તેઓ પ્રભુના વચનમાં, આત્મિકતામાં આગળ વધે અને પૂરો વિડીયો જુઓ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. આમેન.